નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને એક લાઈક તો બધા કરી જ દેજો। તો ચાલો શરૂ કરીએ। હની આર યુ ઓકે। ઈશાનીએ સંજયની પાસે આવી હાથને ધીમેથી સ્પર્શ કરતા આમ અચાનક જ સવાલ કર્યો, જીવનની આ રોજિંદી ઘટમાળ, સૂરજનું ઉગવું ને ચાંદનું ચમકવું, જીવનની ધીમી ચાલતી ગતિને સપનાઓની સુપરફાસ્ટ સાયકલ સાથે ચાલતા સંજયને હવે થોડો થાક લાગવા લાગ્યો હતો। સંજય પટેલ એટલે એસજી હાઈવે પર સર્વ સુખદ ગવડ વાળા વિલામાં રહેતો એક 26 વર્ષનો યુવાન। રંગે ઘઉં વર્ણો, કદ કાઠીમાં માચો મેન કહી શકાય, આંખોમાં નવા શિખર સાર કરવાના સપના સાથે આંખોમાં કાંઈક ખૂટતું હોય એ પામી લેવાની ઝંખના। આ સંજય પટેલ એટલે એક યંગ બિઝનેસમેન ટાઇફૂન્સ જેણે હોશિયારી, ઈમાનદારી, ભણતર, સાચી સમજ અને સિદ્ધાંતો બધું જ સાથે રાખીને જિંદગીની ડગર પર જુસ્સેભેર ચાલતો એક જુવાન જોધ યુવાન। ઘણી જ નાની ઉંમરમાં ઘણું બધું મેળવી લેનાર વિનયભાઈ પટેલનો એકનો એક લાડકવાયો દીકરો સંજય પટેલ આજે કાંઈક વિચારોમાં હોય એવું લાગ્યું। આજે સંજય અને ઈશાની ઘણા સમય વીકેન્ડમાં એક રિસ્ટોરમાં આવ્યા હતા। આમ તો બંનેના લગ્નને 6 મહિના જ થયા હતા, પરંતુ સંજય ઈશાનીને માટે ઘણો ખરો સમય કાઢી શકતો નથી। એવું નથી કે સંજય સમય કાઢતો જ નથી, પરંતુ કામનો બોજો અને જવાબદારીના લીધે પોતે ઈચ્છવા છતાં બંને જણા સાથે સમય પસાર કરી શકતા નહીં। એટલે આજે 6 મંથ એનિવર્સરી પર સંજયે નાની એવી ટ્રીપ પ્લાન કરી હતી, એ પણ એક રિસ્ટોરમાં, જેથી કરીને બંને સાથે સમય પસાર કરી શકે અને સુખ દુઃખની વાત કરી શકે, એકબીજાને મન ભરીને પ્રેમ કરી શકે, મનની વાતોને બહાર આવવા માટે મોકળાશ મળી રહે। યસ ઈશુ, આઈ એમ ગુડ, સંજયે ઈશાનીનો હાથ પકડીને નજીક લાવતા કહ્યું। સુમધુરી સાંજ, સંજયનો સાથ હથેળીમાં હાથ, શાંતિની એ પળ ઈશાની માટે તો જાણે જન્નત સમાન હતી। આથમતા સૂરજની આસમાની ઓઢણી, કુદરતી રંગોથી જ રચાયેલું મેઘધનુષ, દરિયા કિનારેથી વાતોએ ખુશનુમા વાયરો, સોનેરી સાંજને હલકા હાથે રાતમાં તબદીલ કરતી એ ચાંદની રાતને ધીમે ધીમે ઓગાળતી એ માસૂમ મીણબત્તીની જ્યોત, એમાં પ્રેમની કમી એક જોરદાર સોંગે પૂરી કરી। જબ કોઈ બાત बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा हो हम नवाब। આહા, સોંગ પર એક કપલ ડાન્સ થઈ રહ્યો હતો અને સમય જાણે બસ અહીંયા જ થંભી જાય એવો વિચાર સંજય અને ઈશાનીને બંનેને મનને રમાડી રહ્યો। રંગીન રાતને વધારે રંગીન બનાવતા એ સુગંધિત અને બેનમૂન ફૂલોથી પથરાયેલ આંખો, રૂમ વાતાવરણમાં એક અજીબ તાજગી હતી અને બંને એકબીજાના સાથની મજા લેતા હતા। ત્યાં જ બીજું સોંગ વાગ્યું, મન ક્યું બહેકા રે બહેકા, आधी रात को बेला महक रे महक, आधी रात को किसने बंसी बजाए, आधी रात को जिसने पलके चुराए, आधी रात को। અને બસ રાત આમ જ મીણબત્તીની જેમ ધીમે ધીમે ઓગળતી રહી અને સમયને પાછળ છોડતી રહી, અને આ ઘડીની રાહ જ જોઈ રહ્યા હોય એમ હંસલાની જોડ એવા પ્રેમી પ્રંકીડા પ્રેમમાં ગળાડૂબ। રાત પણ કાતિલ બનતી ગઈ ને ઘાયલ તો એમાં સમય પણ થયો હતો। સોનેરી સવાર, કુદરતની નજીક, ગુલાબી ઠંડી ને દરિયાના મોજાની મજા, આહા,
વાતાવરણ તો જાણે જન્નત જન્નત. સંજય વહેલા ઉઠી ગયો હતો એટલે ઈશાની માટે બેડ ટી અને સાથે એનો ફેવરિટ બ્રેકફાસ્ટ ચીજ બનાવી એકદમ શાનદાર અને રોમેન્ટિક અંદાજમાં તૈયાર કરીને રૂમના દરવાજા પાસે આવે છે. ઈશાની હજી સૂતી જ છે એ જોઈને વધારે રોમેન્ટિક થઈ જાય છે અને બસ એ ઘડી એને બસ દૂરથી જોયા જ કરે છે. પછી ટ્રોલી સાઈડમાં રાખી ઈશાનીને કાંઈક અલગ અંદાજમાં જગાડવા અને આજના દિવસને વધારે સ્પેશિયલ બનાવવા માટે એક સરસ સોંગ પ્લે કરે છે. ઈશાની આળસ મરડીને ઊભી થઈ અને આજે એના ચહેરા પર એક અલગ જ તાજગી હતી અને સંજય પણ આજે કંઈક અલગ જ અંદાજમાં હતો, જે અંદાજ ઈશાનીએ પહેલા ક્યારેય જોયો જ નહોતો. માચો મેન સંજયના ચહેરાની એ ક્યારેય ના જોયેલી સ્માઇલ, આંખોથી વરસતો ફક્ત ઈશાની માટેનો અનહદ પ્રેમ જોઈને તો ઈશાની આજે અંદરથી જ રાજી રાજી થઈ ગઈ. રોજ લેટ ઉઠતો સંજય આજે વહેલો ઉઠી ગયો. બેડ ટી બનાવતી ઈશાની માટે આજે કોઈએ સ્પેશિયલ બેડ ટી બનાવી, સાથે એનો ફેવરેટ બ્રેકફાસ્ટ ચીજ વિથ બેક પીઝા. ઈશાનીના મનમાંથી અંદર જ વાહ નીકળી ગયું. ગુડ મોર્નિંગ માય ઈશુ એન્ડ હેપી 6th month એનિવર્સરી મિસિસ ઈશાની. સંજય પટેલ. સંજયે રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું. ઈશાનીએ એક મસ્ત મોર્નિંગ હગ સાથે રિટર્ન વિશ કર્યું. સેમ ટુ યુ મિસ્ટર બિઝી પટેલ. સંજય હંમેશા કામમાં ગળાડૂબ રહેતો એટલે ઈશાની સંજયને બિઝી પટેલ કહીને જ બોલાવતી અને બંનેને ગમતું પણ ખરું. શું વાત છે ને પટેલ સાહેબ, આજે તો તમે બહુ જ મહેરબાન છો ને. કાંઈ સંજય પણ કાંઈ આજે ચૂપ રહે એમ તો નહોતો. એ તો બસ શરૂઆત હે મેરી જાન, પિક્ચર તો અભી બાકી હે. મિસિસ પટેલ એને પણ હિન્દીમાં ડાયલોગ બોલી ઈશાનીને વધારે ખુશ કરી દીધી. બંને સાથે બેસીને બ્રેકફાસ્ટ કર્યો અને બસ થોડી વાતો કરીને બંને આગળના આજના પ્લાનની તૈયારી કરી રહ્યા. ઘણી વાર વાતો કર્યા પછી ઈશાનીએ સંજયને તૈયાર થવા માટે ઓર્ડર આપી દીધો અને એક પ્રિન્સેસની જેમ રાજકુમારીનો ઓર્ડર આજે સરખાઓ પર રાખીને સંજય તૈયાર થવા ગયો. ઈશાની હજી ત્યાં જ બેઠી હતી અને પોતાના જ નસીબ પર જાણે આજે હરખાઈ રહી હોય એમ એકલી જ મનમાં મુસ્કાઈ રહી હતી અને એકલા બેઠા બેઠા એને પોતાની ડાયરીમાં કાંઈક ટપકાવ્યું. સવાર બની સુગંધી ને સાંજના હજી સમળા સેવું. જીવન બને સુમધુર આપણું, બસ એવા જ રોજ હું સમળા જોઉં. સંજય પાછળ ઊભો રહી બધું જ વાંચી રહ્યો હતો અને ધીમેથી આવીને પાછળથી જ ધીમા અવાજે બોલ્યો, જીવન આપણું સુંદર જ છે અને રહેશે એવી સોના જેવી ખાતરી આપે છે તમારા પતિ પરમેશ્વર. ઈશાની ડાયરી બંધ કરીને પાછળ જોઈને શરમાઈ ગઈ. બસ પછી થોડો ગુસ્સો કરીને બોલી, આમ કોઈની પર્સનલ ડાયરી વાંચવી કોઈની ઇજાજત વગર એ એક ક્રાઇમ છે મિસ્ટર પતિદેવ. પ્રેમથી મોઢું મચકોડીને તૈયાર થવા જતી રહી. સંજય બહાર ઊભો રહીને મનમાં જ હસી રહ્યો અને આગળના પ્લાન માટે શું તૈયારીઓ કરવાની છે એ વિચારી રહ્યો. શું વિચારે છે સંજય? ઈશાનીએ બહાર આવતા પૂછ્યું. કંઈ નહીં, બસ એમ જ બેઠો છું. તું આટલી જલ્દી તૈયાર થઈ ગઈ આજે, શું વાત છે ને? બસ હવે વાત બદલવાની કોશિશમાં તું હંમેશા પકડાઈ જાય છે. બોલ હવે શું વિચાર છે? કહે છે તો મને. ઈશાની તું ખુશ તો છે ને મારી જોડે લગ્ન કરીને? સંજયે આમ અચાનક જ એક સવાલ ઈશાનીને પૂછી લીધો. આજે આપણા લગ્નને 6 મહિના પૂરા થયા છે અને હું સવારે
એ જ વિચાર કરી રહ્યો હતો કે આ 6 મહિના ક્યાં વીતી ગયા ખબર જ ના પડી. ફેક્ટરીના કામમાં, નાની ઉંમરમાં ઘણું બધું મેળવી લેવાની લાલસામાં, પપ્પાને ગૌરવ થાય એવું કાંઈક કરી છૂટવામાં, જીવનની આ રેસમાં હું ભાગતો જ આવ્યો છું. અને એમાં આપણા લગ્ન, તારું મારા જીવનમાં આવવું, એક નવી જિંદગીની શરૂઆત, નવા સપનાઓને પૂરા કરવાની ઈચ્છા, આપણા ભવિષ્યના સપનાઓ અને એની ચિંતાઓમાં તને સમય ના ફાળવી શકીને હું કાંઈક ખોટું કરતો હોઉં એવું મને લાગે છે. ઈસુ. ઈશાનીનો હાથ પોતાના હાથમાં લઈને, ઈસુ, તે આજ સુધી ક્યારેય એ વાતનો અણગમો વર્ત્યો નથી, પરંતુ હું પણ તારી આંખોમાં સપના જોઉં છું. તારા શબ્દોને નહીં, પરંતુ તારા અંતરની ના કહેલી એ દરેક વાત તારી આંખોમાં દેખાય છે, જે હું કદાચ રોજ વાંચતો હતો. પરંતુ એ સપનાઓ, દર્દ અને એકલતાની તારી લાગણીઓ આ હરણફાળ સફરમાં ક્યાંક દબાઈ ગઈ, એનું ધ્યાન જ ના રહ્યું મને. પણ સંજય, ઈશાની કાંઈક બોલવા જાય છે ત્યાં જ ઈશાનીએ વચ્ચે જ અટકાવી. ફરી સંજયે પોતાની વાત ચાલુ કરી. ઈસુ, આજે હું બોલીશ અને તું બસ સાંભળીશ. રૂમથી બહાર નીકળી બસ એમાં જ દરિયા કિનારે ભીની રેતીમાં ચાલતા ચાલતા સંજયે કહ્યું, ઈશાની, અહીંયા બેસીએ. ઈશાનીને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા કહ્યું. ઈશાની, તને ખબર છે, આપણે પહેલીવાર મળ્યા, થોડી વાતચીત ને થોડા સવાલ જવાબમાં બસ આમ જ આપણને બંને એકબીજાને બસ હા પાડી દીધી હોય એવું મને એ સમયે લાગ્યું હતું. 6 મહિનામાં સગાઈ અને પછી લગ્ન, એટલે આપણને એકબીજાને સમજવા માટે ઘણો ખરો સમય તો મળ્યો જ નહીં, પરંતુ મને તારી સાથે ફાવી જ જશે એવો હકારાત્મક વિચાર હંમેશા આવતો. હું જ્યારે તારી આંખોમાં જોતો ને, ત્યારે મને તારું મનમાં રહેલું બધું જ વંચાઈ જતું. તારું મન પાણીની જેમ પારદર્શિત, એટલે મને વાંચવાની મજા આવતી. આપણા અરેન્જ મેરેજ થયા એટલે થોડો સંકોચ દૂર કરવામાં સમય લાગતો, એટલે આપણે એકબીજાને વધુ જલ્દીથી કહી નહોતા શકતા. સમય વીતતો ગયો અને આપણે એકબીજાને સમજવા લાગ્યા. બધું જ આપણી વચ્ચે સારું જ ચાલતું હતું, પરંતુ મને કાંઈક કમી લાગી હતી, કાંઈક ખૂટી રહ્યું હતું આપણા વચ્ચે, કાંઈક એવી વસ્તુ જે કદાચ હું શોધી નહોતો શકતો કે શું ખૂટી રહ્યું છે, પરંતુ એ વાત મેં અનુભવી છે. તારા વર્તનમાં, તારી આંખોમાં અને તારા ચહેરા પર તે કોઈ દિવસ એ વાતનો અણગમો નથી વર્તાવ્યો કે હું સમય નથી આપતો. 4 દિવસ પહેલા હું એ જ વિચારી રહ્યો હતો કે મારા જીવનમાં શું ખૂટ્યા કરે છે. આપણા બંને પાસે પૈસા, નોકર ચાકર, સ્ટેટસ, પરિવાર બધું જ છે. આપણું લગ્ન જીવન પણ સુખી જ છે. બંને એકબીજાને પસંદ કરીએ છીએ, સાથે રહેવાનું ફાવે છે, બધું બરાબર ચાલે છે, તો ખૂટે શું છે? શું? ત્યારે મને વિચાર આવ્યો કે ખૂટે છે તો એક તારા ચહેરા પરની એક સ્માઇલ, એક નેચરલ સ્માઇલ, જે કદાચ તું ક્યારેય તારા પિયરમાં, તારા એ રૂમમાં, તારા એ સંતાયેલા સપનાઓમાં મૂકી આવી છે. સંજય, એવું કશું જ નથી. હું બહુ જ ખુશ છું તારી સાથે, અને અહીંયા રિસોર્ટમાં આવ્યા પછી તે જ 24 કલાકમાં મારા માટે જે કર્યું અને જે પ્રેમ આપ્યો છે, એ પછી તો કાંઈ વધારે જ ખુશ છું. ઈશાની આંખ મારતા સંજયને કહ્યું, વાત એમ નથી ઈશાની, મને ખબર છે તું ખુશ છે મારી સાથે, કારણ કે તું ખુશ રહે છે જાતે. હું તને સમય નથી આપતો, એ વાત મને જેટલી ખૂચે છે એટલી જ તને પણ ખૂચે છે, પરંતુ તું એક સમજદાર પત્નીની જેમ બધું સમજીને જાતે ખુશ થઈ જાય છે. સંજય, તમારું બહુ સાંભળી લીધું છે મેં, હવે કાંઈ નહીં, આપણે રૂમમાં જઈએ છીએ અને તૈયાર થઈને લંચ માટેનો આગળનો પ્લાન કરીએ. આજના આટલા સ્પેશિયલ દિવસે આમ પંકજ ઉદાસ બનીને નથી રહેવાનું, આપણે જીવન છે, બધું ચાલ્યા જ કરે, એમ કહીને સંજયને હાથ પકડીને રૂમમાં ખેંચી જતા પ્રેમાળ યુગલની છબી સર્જાય છે. ચાલ હવે જલ્દી તૈયાર થઈ જઈએ. ઈશાની,
આપણે આગળના આખો દિવસ શું કરીશું એના વિશે પણ પ્લાન કરવાનો છે ને. સંજયે ઈશાનીને પ્રેમથી વહાલ કરતા કહ્યું. ઓહ વાવ ગોર્જિયસ અડોરેબલ માય પ્રિન્સેસ. અમેરિકન રેડ કલરનું વન પીસ કોહિનૂર ડાયમંડના ઇયરિંગ્સનો તો કમાલ જ કંઈક છે. બગલા જેવી તારું સુડોળ ડોકમાં આ મેં ફર્સ્ટ ગિફ્ટમાં આપેલું એ નેકલેસ, હાથમાં મમ્મીએ આપેલું ચોપડ, બ્રાન્ડનું બ્રેસલેટ, લાઇનર, કજાળ, લિપસ્ટિક અને આહ તારા આ આજે તો તું કયામત લાગે છે ને. કાંઈ મારી જીવન સંગીની આજે આ સોંગ ના ગાવું ને તો હું અપમાન લાગે. આ કુદરતી સુંદરતાને, ये रेशमी जुल्फे, ये शरबती आंखें, इन्हें देखकर जी रहे हैं सभी. अरे पटेल साहेब आजकल कांईक अलग જ અંદાજમાં રહે છે ને. કાંઈ કુછ તો હુઆ હે, કુછ તો હો ગયા હે. ઈશાનીએ પણ એ જ અંદાજમાં જવાબ વાળ્યો. સંજય તને ખબર છે આજે મેં જે કાંઈ પણ પહેર્યું છે એ બધા સાથે મારી કોઈક ને કોઈક યાદ સંકળાયેલી છે અને એ જ યાદોને હું આજે જી ભરીને માણવા માંગુ છું. દુનિયા માટે મેં પહેરેલી દરેક વસ્તુઓ ખાલી એક વસ્તુ હશે, પરંતુ મારા માટે તો એક મીઠી યાદ સમાન છે જેને હું ક્યારેય મારાથી અલગ નથી કરી શકવાની. સંજય તમારું એવું રૂપ મેં પહેલી વાર જોયું છે ત્યારે તો ડર લાગે છે કે આ સમડું તો નથી ને. 2 દિવસમાં તો તમે 6 મહિનાની બધી જ ફરિયાદોનો જવાબ કેટલા પ્રેમથી આપી દીધા અને મને કાંઈ કહેવાનો મોકો જ ના મળ્યો. સંજય સામે કાંઈક અલગ જ પ્રશ્નાર્થ સાથે જોઈને ઈશાનીએ કહ્યું. હવે આજે પણ તું તારા પપ્પાની જેમ વકીલ બનીને શક કરીશ મારા પર. તારા સવાલો પરથી તો લાગે છે કે આપનો કેસ તો પપ્પાની કોર્ટમાં લઈ જઈશ. સંજયે આંખ મારતા ઈશાનીના સવાલનો જવાબ આપ્યો. ઈશાનીના પપ્પા વ્યવસાય શહેરના બહુ નામાંકિત વકીલ હતા અને એ જ વકીલની એકની એક દીકરી એટલે ઈશાની. ઈશાની પોતે પર્યાવરણ સંબંધી ફિલ્ડમાં માસ્ટર કરી ચૂકી હતી અને આગળ રિસર્ચ કરવાનું વિચારી રહી હતી. ત્યાં જેના લગ્ન સંજય સાથે થયા અને થોડા સમયમાં તો ઈશાની પોતાના આગળના કરિયર માટે વિચારવાનું થોડું સાઈડમાં મૂકીને ઘર સંસારની પડોજણમાં ભરાઈ ગઈ અને આજે એ લગ્નને 6 મહિના થઈ ગયા હતા. હવે ટોન્ટ મારવાનું પતી ગયું હોય તો સાહેબ આપ પણ તૈયાર થઈ જાઓ. એટલે આપણે આગળ શું કરવાનું છે વિચારીએ. ઈશાનીએ ખોટો ગુસ્સો જતાવતા સંજયને તૈયાર થવા રૂમમાં મોકલ્યો. સંજય તૈયાર થવા ગયો ત્યાં તો ઈશાનીએ સંજય માટે કરેલા સરપ્રાઈઝની તૈયારીઓ કરવા માંડી અને ખુશીથી પોતાની જાતને સંભાળી ના શકી. સંજય તૈયાર થઈને આવે એ પહેલા એને ઘણા કામ કરવાના હતા એટલે એને ફોન અને લેપટોપ લઈને બધું નક્કી કરેલું ફરી ચેક કરવા માંડ્યું અને ફરી એના ચહેરા પર એક અજીબ જ મુસ્કાન છવાઈ રહી. ઈશાનીએ પ્લાન કર્યા મુજબ આજે રેસ્ટોરન્ટનું ડિનર એરિયા બંને માટે બુક હતું. ઈશાની એકવાર બધું જાતે જઈને જોવા ઈચ્છતી હતી. એમ પણ સંજય તૈયાર થવામાં વાર લગાડશે જ એ એને ખબર જ હતી. સંજુ હું હમણાં આવી નીચે મેનેજરનો કોલ હતો, એમને કાંઈક કામ છે તો નીચે બોલાવે છે. તું તૈયાર થઈને રહે એટલે આપણે આગળ વિચારીએ કે શું કરવું છે. ઈશાનીએ બહારથી જ સાદ આપ્યો. હા ઠીક છે. સંજયે સામો પ્રતિ ઉત્તર આપ્યો. ઈશાની આમ નીચે ગઈ એટલે સંજય જલ્દી બહાર આવી રૂમના દરવાજા બંધ કરીને એને ઈશાની માટે પ્લાન કરેલ સરપ્રાઈઝ માટે ફોન લઈને બેસી ગયો અને બધું ફરી એકવાર ચેક કરી લીધું અને કન્ફર્મ કરી લીધું. પછી જલ્દીથી તૈયાર થઈને અરીસા સામે ઊભો રહીને પોતાના વાળમાં જેલ લગાડીને સરખા કરતો હતો. ત્યાંથી બૂટ પહેરવા ચેર પર બેઠો અને રેડી થઈને
જેવો ફોન હાથમાં લીધો ને વોલપેપર પર ઈશાનીનો ફોટો જોઈને વિચારોમાં સરી ગયો. ઈશાની જ્યારથી લગ્ન કરીને ઘરમાં આવી ત્યારથી 6 મહિના સુધીના બધા જ વિચાર એને એક સાથે આવી ગયા. લગ્ન પતાવીને ઘરે આવ્યા ત્યારે પણ થાકના લીધે બધા જલ્દી સૂઈ ગયા અને પછી બીજો દિવસ ઉગ્યો ત્યારથી ઈશાની સાથેના વાર્તાલાપને એ વાગોળી રહ્યો. ઘરે પપ્પાનું ધ્યાન રાખવાનું, કામમાં ખાસ કંઈ કરવાનું રહેતું નથી, છતાં નોકરો પાસે કામ કરવાનું, ઘરને વ્યવસ્થિત રાખવાનું, મહેમાનોની અતા સ્વાગત કરવાની, બધા માટે જમવાનું બનાવવામાં મહારાજને મદદ કરવાની, બધાની પસંદગીની રસોઈનું ધ્યાન રાખવાનું, દરેકની રોજિંદી જરૂરિયાતોને સમજવાની અને પછી એ રીતે પોતાની જાતને એમાં ઢાળવાની. પપ્પા રિટાયર એટલે બહુ ખાસ ફેક્ટરીની ઓફિસમાં આવે નહીં. ખાસ કામ હોય તો આટો મારો, બાકીનો વખત પૂજા પાઠ, મંદિર અને એમની ઉંમરના લોકો સાથે ગાર્ડનમાં વિતાવે. એટલે પપ્પાની દરેક જરૂરિયાતોનું ધ્યાન ઈશાની રાખે. મમ્મીના ગયા પછી ઘરમાં સ્ત્રી પાત્રની કમી ઈશાનીના આવ્યા પછી પૂરી થઈ. આખા ઘરને એને ખૂબ જ જલ્દીથી સંભાળી લીધું હતું. સાથે અમારા ઘરમાં પોતાની જાતને પણ અમારી જ રસેલીમાં ખૂબ જ જલ્દીથી ઢાળી દીધી હતી. કોઈ પણ બાબતે ક્યારેય ઈશાનીએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. ક્યારેય એને કશું ના ગમતું પણ થયું હશે તો એને ક્યારેય એ બાબતે ફરિયાદ કરી નથી કે કોઈ વાતનો અણગમો દર્શાવ્યો નથી. તકલીફ તો એને પણ પડી જશે ને. નવા ઘરમાં બધું જાતે કરવાનું, પોતાની જાતને થોડી પણ બદલવી તો પડી જશે ને. આખું મકાન જાણે ઈશાનીના આવ્યા પછી એક ઘર બની ગયું હતું. પહેલા તો હું ને પપ્પા આખો દિવસ કામે હોઈએ, આવીને જમીને થોડું બેસીને પછી સૂઈ જઈએ. કોઈ વ્યક્તિ આટલું સરળ કઈ રીતે હોઈ શકે? એના વ્યક્તિત્વમાં એક અલગ જ ચમક છે, એક અલગ જ ભોળપણ છે. મનમાં કાંઈ કપટ નહીં, લેવા લઈ જવાની લાલચ નહીં, નિસ્વાર્થ ભાવ એના ચહેરાને વધારે સુંદર બનાવે છે. સામે મેં 6 મહિનામાં એની સાથે શું કર્યું? એને આ સમયમાં મારી સૌથી વધારે જરૂર હતી. એ સમયે હું એને સમય ના આપી શક્યો. એના મનમાં રહેલા દરેક ડરને, સવાલોને, મૂંઝવણોને શોધીને એમાંથી એને બહાર કાઢવામાં મારે એની મદદ કરવાની હતી. ત્યારે હું પોતે મારા ઓફિસના કામમાં વધારે ને વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. હું ઈશાનીની સામે રહેતો હતો, છતાં હું એની સાથે ના રહી શક્યો. એણે ક્યારેય એ વાત પર અણગમો દર્શાવ્યો નથી. પરંતુ એક દિવસ હું એના મનની વાત વાંચવામાં સફળ રહ્યો. એ દિવસ હતો જ્યારે હું ઓફિસથી જલ્દી આવી ગયો અને ઈશાની ગાર્ડનમાં કોફીનો મગ લઈને બેઠી હતી અને વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં જ મેં એની એકલતાને ભાંખી લીધી અને જાણે કે એ ખુલ્લી કિતાબ જ હોય એમ હું બધું જ વાંચી શકતો હતો. એના મનમાં દરેક ભાવ મેં એની આંખોમાં અને ચહેરા પર વાંચી લીધા. મને જોઈને એને પોતાની એકલતાના અરીસામાં ડૂબેલા વિચારોનો પોટલાને એટલી ઝડપથી બાળી દીધો અને એ જ બનાવતી ચહેરો ને હસતું મોઢું પછી મારી સાથે વાતો કરી અને કામમાં લાગી ગઈ. એ જ દિવસથી મારા વર્તનમાં સુધાર લાવવાનું મેં ચાલુ કર્યું અને અઠવાડિયા પછી અમારી એનિવર્સરી આવતી હતી. એટલે બસ એને 6 મહિના જ નથી આપી શક્યો. એ બધું જ મેં એને જીવનભર આપવાનો નિર્ણય કર્યો અને એની શરૂઆત મેં એ દિવસથી જ કરી દીધી હતી. અચાનક વિચારોમાંથી બહાર આવીને એકલા જ પોતાની જાતને થોડું વધારે માન આપીને સંજય રૂમની બહાર નીકળી ગયો. ઈશાનીને કોલ કરવા લાગ્યો. આ તરફ ઈશાની હોટેલના મેનેજર સાથે ચર્ચાઓ કરીને ડિનરનું મેનુ નક્કી કરીને સજાવટ જોવા માટે ડીલર હોલમાં દાખલ થઈ અને સજાવટ જોતા ખુશીથી એની આંખો અને ચહેરો બંને ખુશ થઈ ગયા અને એમ જ વિચારોમાં ખોવાઈ ગઈ. સંજય અને મારા સંબંધ પણ કેવા ગઢિયા છે, તમે કાંઈ સમજાતું નથી.
સંજય: જ્યારે મને જોવા આવ્યા, અમને બંને એકબીજાની સાથે ફાવી પણ ગયું અને ટૂંક સમયમાં અમે લગ્ન ગ્રંથિમાં જોડાઈ ગયા. અમારું લગ્ન જીવન પણ કાંઈક જુદું નહોતું. બધા જીવે એમ અમે પણ અમારી જિંદગીમાં ખુશ રહેવા લાગ્યા. નાનકડો પરિવાર અને મોટો કારોબાર, બસ આ બંનેમાં અમે સાથે હોવા છતાં વિખૂટા પડી ગયા હોઈએ એવો જ ભાવ હંમેશા મને ઉમટી આવતો. છતાં મા બાપના સંસ્કાર અને સાચી સમજણના કારણે મેં બધું જ એક સાથે સાંભળી લીધું અને પપ્પાનો સ્વભાવ પણ ખૂબ સરસ. અને સંજય પણ મને આજ સુધી ક્યાં કાંઈ કીધું છે કોઈ વાતમાં. અમારું લગ્ન જીવન પણ ખૂબ સારું હતું અને અમે બંને ખુશ જ હતા. એકબીજાના સાથી એ અમારા વ્યવહારમાં દેખાતું હતું, પરંતુ કાંઈક હતું જે ખૂટી રહ્યું હતું. એ જ શોધવામાં હું વિચારોમાં ખોવાયેલી હતી. ઘરમાં પણ નોકર ચાકર ને મહારાજ છે એટલે કામનું એટલું ભારણ તો આવતું જ નથી. બસ અમુક વાર એકલતાનો અનુભવ થયા કરે ત્યારે વાંચન કરવું અને નવું કાંઈક રસોઈમાં બનાવવામાં મન પરોવવું. એટલે જીવનમાં આમ જોવા જઈએ તો શાંતિ જ શાંતિ છે. એટલે આપણે પણ ખુશ જ રહેવા લાગ્યા હતા અને આ શૈલીમાં ટેવાઈ પણ ગયા હતા. પરંતુ એક દિવસ અચાનક જ સવાર ઉગી અને સુખનો સૂરજ લઈને આવી. કાંઈક નવી તાજગી, નવો જ પવન ને નવું જ વાતાવરણ. આજે સંજયે ચાલુ દિવસોમાં પહેલીવાર શાંતિથી બેસીને મારી સાથે નાસ્તો કર્યો, મારી સાથે વાતો કરી. પછી ટિફિન લઈને જવાને બદલે ઘરે જમવા આવશે એમ કહીને બપોરે જમવા પણ અમે સાથે બેઠા અને સાંજે પણ અમે સાથે જમ્યા. પછી તો રાત્રે ફરવા પણ ગયા અને ઘણી બધી વાતોથી જ પેટ ભરાઈ ગયું. અને પછી તો રોજ આ અમારું રૂટીન બની ગયું. કામના સમયે ઓફિસમાં કામ અને ઘરે આવીને કામને આરામ આપવા લાગ્યા હતા અમારા પતિદેવ. આ બધું જોતા જ મેં નક્કી કર્યું કે હું એનિવર્સરી પણ સંજયને ખૂબ સરસ સરપ્રાઈઝ આપીશ. પરંતુ હું કાંઈક કહું કે કરું એ પહેલાં તો એણે જ મને આટલી મોટી સરપ્રાઈઝ આપી દીધી, જેની મેં તો ક્યારેય કલ્પના જ નહોતી કરી. પછી મેં પણ રેસ્ટોરન્ટમાં આવીને નક્કી કર્યું કે હું કાંઈક તો નવું કરીશ જ. એટલે આજે અમારે સાંજને ખૂબ જ વધારે રંગીન બનાવવા માટે મેં સરપ્રાઈઝ ડિનર પ્લાન કર્યું. આ બધું વિચારતા વિચારતા હાથમાં એડમિશન માલ્યાની એપ્લિકેશન પણ હતી, જેમાં ઈશાની પર્યાવરણ રિસર્ચના આગળના અભ્યાસ માટે પોતાની જાતને તૈયાર કરી ચૂકી હતી અને જાતે જ એડમિશન મેળવ્યું હતું. આ બધું વિચારતા વિચારતા અને મનમાં અનેક ઊંઘમો સાથે ઈશાની ડિનર હોલની બહાર નીકળે છે. એની નજર ફોનમાં પડી તો સંજયના 4 મિસ કોલ જોયા અને ગભરાઈને કોલ કરવા જતી હતી. ત્યાં જ સંજય સામે મળ્યો. અરે ઈશુ, શું કરે છે તું? ક્યારની ક્યાં હતી? હું તને આખા રેસ્ટોરન્ટમાં શોધી આવ્યો. સંજયને જોતા જ ઈશાની તો કદાચ પહેલીવાર પ્રેમમાં પડતી હોય એમ ઘાયલ થઈ ગઈ. આए હે, मैं मर जावा दूल्हे राजा, फिर से शादी का इरादा है क्या? गोरा चेहरा, नसीली आंखें, सिल्की बाल, सूट बूट और टाइट, क्या बात है? કોઈને ઘાયલ કરવાનો ઈરાદો છે કે? સંજય ઈશાનીને નજીક જઈને પ્રેમથી 2 શબ્દ કહેવા જાય છે કે ઘાયલ, हम क्या करेंगे किसी को, हम तो खुद घायल है आपकी अदाओं के. ચાલ હવે બહુ લેટ થઈ ગયું છે, આજે આપણો દિવસ છે, એને યાદગાર બનાવીએ. ઈશાનીએ સંજયને પ્રેમથી કહ્યું. યસ મય લવ, લેટ્સ ગો. ઈશાની, આમ મને કહ્યા વગર તું આખા રેસ્ટોરન્ટમાં એકલી ફરે છે, એ પણ આટલી ગોર્જિયસ થઈને? ખબર છે તું બહુ બહાદુર છે, પરંતુ આપણે નવી જગ્યાએ આવ્યા છીએ અને અજાણી જગ્યાએ અજાણ્યા લોકોથી સાવધાન રહેવું જોઈએ ને. શું આ વાત વકીલ સાહેબ સંજયના એડવોકેટ સસરાએ સમજાવી નથી? સંજયે ઈશાનીને મીઠો ઠપકો આપતા કહ્યું. પ્રેમ પણ એવો હોય ને સાહેબ કે પહેલા તો મેળ ના પડે અને જો ભૂલે ચૂકે મેળ પણ પડી જાય તો ખબર ના પડે, અને જ્યારે ખબર પડે કે પ્રેમમાં છીએ પછી તો જરાય ચેન ના પડે.
હા હા હા, શું કહેવું. બરાબર ને સંજયને હવે આવા જ કાંઈક અનુભવ થઈ રહ્યા છે. પહેલા તો ઈશાની જેવી સારી છોકરી શોધવામાં સમય ગયો. એ મળી ગઈ પછી ખબર જ ના પડી કે સાહેબને પ્રેમ થયો છે. પછી ખબર પડી ત્યારથી હવે કાંઈ ચેન પડતું નથી. બસ આખો દિવસ ઈશાનીના ખયાલોમાં જ ખોવાયેલું રહેવું ગમે છે. એ હોય તો એની આંખોમાં આંખ મિચોલી રમવું ગમે છે. એ ના હોય સામે તો એના ફોટા સાથે વાતું કરવું ગમે છે. તનને પામવા કરતા મનને પામવું વધારે ગમે છે. એની દરેક વાતોમાં ખોવાવું ગમે છે. જિંદગીભર બસ આ જ અહેસાસ અને આ જ જીવન સાથી સાથે રહેવું છે એવું વિચારવું ગમે છે. 6 મહિનામાં જે સમય સંજોગો સર્જાયા એ બધા જ સંજોગોને ફરી જીવશું એવી કલ્પનાઓ સાથે રહેવું ગમે છે. બસ એને મન ઈશાની હવે ઘર કરી ગઈ છે અને હોય પણ કેમ નહીં. સાહેબ ઈશાની એટલે પરફેક્ટ અરેન્જ મેરેજ કેન્ડિડેટ કહી શકાય એવી, જેનામાં 300નો ભરપૂર સમાવેશ. સુંદર, સુશીલ, સંસ્કારી. આજના જમાનામાં આ ત્રણ એક સાથે એક જ પેકેજ ડીલમાં મળે એવું વિચારવું કદાચ આપણને અસંતોષ આપી શકે. પરંતુ સંજયના નસીબમાં ઈશાની અને ઈશાનીની કુંડલીમાં સંજયનો સાથે આ જીવન લખ્યું હશે. એટલે જ આ કહાનીની શરૂઆત થઈ અને આજે જ એ કહાની એક નવા વળાંક તરફ જઈ રહી છે. અચ્છા, તો હવે સાહેબ ટોન્ટ પર મારશે એમ? અને હા, તમારા ફાધર ઇન લાવ એ બહુ બધા લાવ શીખવાડ્યા છે. હવે તમે વિચારી લેજો કે તમારે કયું ગુનાહમાં અંદર જવું છે. ઈશાનીએ આંખ મારતા સંજયને કહ્યું, મને એવું કેમ લાગે છે કે તું 2 દિવસથી કાંઈક વધારે જ સ્માર્ટ જવાબ આપવા લાગી છે. स्मार्ट तो हम पहले से ही थे, किसको काम से फुर्सत ही कहाँ है. वो हमारी स्मार्टनेस की थोड़ी सी तारीफ ही कर ले. क्या बात है. આજે તો હિન્દીમાં ડાયલોગ એ પણ એકદમ ફ્રેશ. સંજય અને ઈશાની સોનેરી શાનને માણવા અને એમની એનિવર્સરી વધારે યાદગાર બનાવવા માટે બસ એકબીજામાં ખોવાઈ રહેવાનું વધારે પસંદ કર્યું. અને એમાં જ ચાલતા ચાલતા દરિયા કિનારાથી થોડા દૂર એક રિસ્ટોરના ગાર્ડનમાં પહોંચ્યા અને ત્યાં જ ગાર્ડનની બહાર એક કવર અપ થયેલું મોટું પેકિંગ સાથે રેડ કલરના રેપરમાં કાંઈક ચમકી રહ્યું હતું. અરે આ જો તો સંજય, શું છે? અરે આ કોણ લાવ્યું હશે? ખબર નહીં, બટ ઈસુ એમ તો તારું નામ લખેલું છે. જરા ખોલીને જોતો ખરા કે શું છે. ઈશાનીને ખબર તો પડી જ ગઈ કે સંજયે જ આ બધું પ્લાન કર્યું છે. છતાં એણે ધીરજ રાખીને મોટું કવર ખસેડ્યું અને જોવે તો એની આંખો અને ચહેરો બંને સ્તંભબંધ થઈ ગયા. ઓ માય ગોડ. સંજય, બ્લેક કવર, સેક્સી, BMW, આટલી મોટી સરપ્રાઈઝ. દિલમાં આનંદ અને આંખોમાં ખુશીના ઝાકળ બિંદુ સાથે આઈ સાથે સંજય સામે જોઈ રહી. યસ લવ, ધીસ ઇઝ એન એનિવર્સરી ગિફ્ટ ફ્રોમ માય સાઇડ ટુ મોસ્ટ બ્યુટીફુલ. આટલું સાંભળતા જ ઈશાની સંજયને એવી રીતે વળગી પડી જાણે કે ઝાડને વેલ. કારની ગિફ્ટ જોઈને કોણ ખુશ ના થાય દોસ્ત, અને એ પણ જ્યારે મોકા ભી હો ઓર દસ્તુર ભી. પહેલી 6 મંથ એનિવર્સરી સંજયનું નવું જ એક રૂપ, પોતાના માટેનો અનહદ પ્રેમ, સ્નેહ અને લાગણી. વધારે ખુશ થવાનું કારણ કાર નથી, પરંતુ જે સમણાઓ સાથે એ સંજય સાથે પટેલ હાઉસમાં આવી હતી એ સમણાઓ આજે આળસ મરડીને ઊભા થયા હતા અને એને જોઈતું બધું જ મળી ગયું હતું. હવે આ કાર તારી રાહ જોવે છે. ચાલ આપણે એને પણ મોકો આપીએ ને આપણી ખાતરદારી કરવાનો. સંજયે ઈશાનીને માથે ચૂમી લેતા કહ્યું. ઈશાની કારમાં બેઠી. સંજય ડ્રાઈવર સીટ પર બેઠો. જેવી ઈશાની કારમાં બેઠી કે તરત જ કાર પર પોતાના કોમળ હાથથી નિહાળવા લાગી અને પછી એની નજર એક કાગળ પર પડી જે કદાચ લવ લેટર જ હોઈ શકે એવું સમજીને સંજય સામે થોડા શર્મિલા અંદાજમાં જોતા એણે લેટર હાથમાં લીધો. એમાંથી આવતી પ્રેમની સોડમ શ્વાસમાં ભરીને લેટર ઓપન કર્યો
અને એ જ સમયે સંજયે એને રોકી. હમણાં નહીં, આ લેટર તું એકાંતમાં વાંચ, મારી સામે નહીં. સ્માઇલ સાથે સંજયે કહ્યું. સંજય, કાર ચલાવવાનો મને અનુભવ ઘણા ટાઈમથી રહ્યો નથી. નવી કાર છે તો તું જ ડ્રાઈવ કર. ઈશાની, કાર ખાલી બહાર પાર્કિંગમાં જઈને પાર્ક કરી દે. શરૂઆત તો તારા હાથે જ થવી જોઈએ. એમ કહીને ઈશાનીને સંજય સાથે, કારણ કે સેલ માર્યો ઈશાનીએ કાર ધીમી રહીને ચાલુ કરી અને પાર્કિંગમાં આવીને ઊભી રાખી. વાવ, કાર ચલાવીને એક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે. શું કાર છે! આઈ એમ સો હેપી. સંજુ, લેટ્સ ગો ફોર આ લોંગ ડ્રાઈવ. ઈશાનીએ સંજયને આંખ મારતા કહ્યું. નો હની, હજી તો ઘણું બધું સરપ્રાઈઝ બાકી છે. આપણે લોંગ ડ્રાઈવે જઈશું તો એ રહી જશે. સંજય, ઈશાની કાર પાર્કિંગમાં પાર્ક કરીને આગળ વધતા હતા ત્યાં સંજયને ઓફિસમાંથી કોલ આવ્યો અને ઈશાનીને હમણાં આવું એક કહીને થોડા દૂર જઈને બિઝનેસની કોઈક વાતમાં વ્યસ્ત થઈ ગયો. થોડો વધારે સમય થયો એટલે ઈશાનીને થયું કે ચાલ પેલો લેટર જ વાંચી લઉં. એટલે એણે કારમાંથી પેલો લેટર વાંચવા માટે કાઢ્યો અને રેસ્ટોરન્ટમાં ગાર્ડનમાં જઈને એક સરસ અમેરિકન સ્ટાઇલના સોફા હતા એમાં થોડા આરામથી લંબાવ્યું. 21મી સદી કોબરાવાની જેમ ફન ફેલાવરમાં કડ્યું. આધુનિક યુગમાં નવયુગલ અંગ્રેજી માધ્યમમાં લીધેલું ભણતર, લાઈફ ટાઈમ અંગ્રેજીમાં વાત કરતા લોકો વચ્ચે રહેનાર, મોટો બિઝનેસ ચલાવનાર મોભાદાર વ્યક્તિ, વિદેશી ધરતી પર પોતાનું નામ કરનાર વ્યક્તિ, આ બધાનું જ્યાં મિશ્રણ હોય ત્યાં ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ, પ્રેમમાં સમર્પણ, વફાદારી, પારદર્શિતા, સંબંધમાં સમજણ, પ્રેમિકાને પત્ર અને અઢળક પ્રેમ ક્યાં જોવા મળે સાહેબ! પરંતુ આ બધાનું મિશ્રણ એટલે સંજય પટેલ. સંજયે જે રીતે પ્રેમિકાને પત્ર આપ્યો એ જોઈને આપણે માની ના શકીએ કે આ લવ સ્ટોરી આધુનિક જમાનાની હશે. બરાબર ને? પ્રેમ તો ત્યાગ, સમર્પણ, વફાદારી અને સમય માગે દોસ્ત. એ પ્રેમ રાધા કૃષ્ણ, રામ સીતા અને રોમિયો જુલિયટ કે હીરા રાંઝાની પ્રેમ કહાનીઓમાં આપણે જોયો છે અને એટલે જ કદાચ આવો પ્રેમ 21મી સદીમાં જોવા પણ મળે તો આપણને ભરોસો નથી કરી શકતા. દોસ્ત, પ્રેમ તો અનંત અણકાર છે. એનું ક્યાં કોઈ સ્વરૂપ છે? એ તો બસ આંખોથી રમાતી, આંખ મીચોલી બંધ હોઠોની થતો વાર્તાલાપ, પહેલા વર્ષાની એ બૂંદ અને માટીની ભીની સુગંધ, અહેસાસની અનુભૂતિને સ્પર્શની સોડમ. આહાહા! આવા જ પ્રેમની ઝલક ઈશાનીને એ પત્રમાં આવી રહી હતી. આવી જ અનુભૂતિ એના મનને વધારે રોમાંચિત કરી રહી હતી. વિચારોમાંથી હકીકતની દુનિયામાં પાછું પગલું ભરતા ઈશાનીએ સંજયનો પત્ર વાંચવાનું શરૂ કર્યું ને શરૂઆતથી જ ઈશાનીના હાવભાવ બદલ્યા, જાણે કે આંખોએ સાગરનું સ્વરૂપ લીધું. હૃદય એક ધબકારું ચૂકી ગયું. ઈશાની ગાર્ડનમાં બેસીને સંજયનો એ પહેલો પ્રેમ પત્ર વાંચવા માટે ખૂબ જ ઉત્સુક નજરે પડે છે. સંજય હજી એના કામમાં ગળાડૂબ છે અને ઈશાનીને મેસેજ કરે છે કે એને આવતા થોડો વધારે સમય લાગશે. બિઝનેસ હોય એટલે ગમે ત્યારે ઇમરજન્સી આવે એટલે કામે લાગી જવું પડે અને અહીંયા એવું જ કંઈક કામ. આજના દિવસે ના વિશ્વાસ હતા સંજયને લઈને બેસે છે, પરંતુ એનું ધ્યાન તો ઈશાનીમાં જ પરોવાયેલું છે. વાંચતા અનરાધાર આંસુઓ સાથે ઈશાની પ્રેમ પત્ર વાંચી રહી છે. એ પ્રેમ પત્રની શરૂઆત આ રીતે થાય છે અને પછી આગળ તો પૂછું શું. ઈશાની, કહેવું ઘણું છે, બોલી શકાય નહીં. બોલ્યા વિના એ કહી દે. શું એવું ના થાય કે હૈયાને બોલવું છે, હોઠો છે, ચૂપ શરમમાં શબ્દોને ભૂલીને સીધું ચૂમી શકાય નહીં. કહેવું ઘણું છે, મન ગમતો સાથ છોડી પલભર જીવાય નહીં. શબ્દોને ભૂલીને સીધું ચૂમી શકાય નહીં. શરૂઆત ક્યાંથી કરું એ જ વિચારી રહ્યો છું. આજે કહેવું એટલું બધું છે કે કલમને કાગળ પણ ઓછા પડી જાય છે. શબ્દોની દરેક મર્યાદા તૂટી જાય વિચાર્યું છે એટલે એને કહેવું જ રહ્યું
પરંતુ જીભ મારી આ બધું ક્યારે કહી શકશે એ તો ખબર જ નથી. એટલે આજે આ તારા અંદાજમાં એક નાની અમથી કોશિશ સમજીને દિલની વાતોને દિલમાં ના રાખતા મેં એને કાગળ પર કોતરી છે. તને મળ્યાનો એ પહેલો દિવસ, આંખોમાં થોડી શરમ, હૈયામાં જાણે ખુશીની ઝલક, તારા હાથની એ પહેલી ચાનો સ્વાદ, એકાદની એ સણસણીત પડો થોડી ઘણી નાની મોટી વાતો, તને હા કહ્યું કે ના એની પર આખી આખી રાતો જાગીને કરેલા એ વિચારો, અંતે હા કહીને તારી સાથે શરૂ કરેલ એ અનોખા સંબંધની શરૂઆત, સગાઈની સજાવટ ને તારી સાદગીની સોડમ, અડધો પ્રેમમાં પડી ચૂકેલો આ સંજય, સગાઈથી લગ્ન સુધીનો એ ઓછા સમયમાં જાણે જન્મનો સાથ હોય એવી અનુભૂતિ, શબ્દોમાં ક્યારેય ના વર્ણવેલો એ પ્રેમ, લગ્નની એ સાંજ સોળે કળાએ ખીલેલું તારું યૌવન, નજરોથી થતી એ વાત, વિદાયની વેળા, તારી આંખોના એ મોટી સમા આંસુ, મનમાં હજારો હિબકા લેતા સવાલો, ગ્રહ પ્રવેશ વિધિ અને સુહાગરાત, લગ્ન જીવનની એ નવી શરૂઆત, મારા મકાનને ઘર બનાવવું, તારું મારા ઘરને પ્રેમથી સંભાળી લેવું, મારા પરિવારને ખુશીઓથી ચાવી આપીને હાસ્ય રેલાવ્યું, મારા પિતાને સસરા નહીં પરંતુ પિતાનો દરજ્જો આપી સન્માન કરવું, મારા દરેક સમયનું ધ્યાન રાખવું, તારો નિખાલસ ભાવ અને ચંચળ સ્વભાવ, નાના બાળક જેવું હાસ્ય પ્રેમમાં મને રોજ પડવાની આવતી એ મજા, કામની એ વ્યવસ્થા, તને સમય ના આપી શક્યાનું દુઃખ, તારા અંદર ચાલી રહેલા છુપા સવાલોનું વાંચવું છતાં તને કાંઈ ના કહી શક્યાની એ તકલીફ, તારી આંખોમાં ઉગતા એ દરેક સપનાને વાંચીને એને પૂરા ના કરી શક્યાની મૂંઝવણ, અંતે અસહ્ય વેદના, તને કશું ના કહી શકવાની. આ બધા જ ભાવોને આજે હું આ કાગળ કલમ દ્વારા તારા હૃદયના દ્વાર સુધી પહોંચાડું છું. હજી આ તો કાંઈ જ નથી. મેં જે દરેક ક્ષણને યાદ કરીને આ 6 મહિનામાં મારું જે કાંઈ પણ વર્તન તારા પ્રત્યે વિચાર્યું છે, સ્મરણ કર્યું, ત્યારે મને સમજાયું કે મેં કેટલો અન્યાય કર્યો છે, અને એ જ ક્ષણે નક્કી કર્યું કે હવે હું બધું જ ઠીક કરી દઈશ. 6 મહિના વીતી ત્યાં એને તો હું પાછા નહીં લાવી શકું, પરંતુ એ દરેક ક્ષણનો હિસાબ કરીને એ ખુશીઓથી વંચિત રહીશું, એને તારા કદમોમાં લાવી શકીશ. મને નથી ખબર કે હું જે કાંઈ પણ કરી રહ્યો છું એ શું છે, મને બસ એટલું ખબર છે કે ઈશાની એ મારી જિંદગીની એવી ધાર છે જેના વગર મારા જીવનનો પાયો હાલી શકે એમ છે, એવું પિલર છે કે જેના વગર મારું આ ઘર બની શકે એમ નથી, ચાહમાં ભળી ગયેલી એ મોરસ છે જેના વગર ચાહ પણ ફીકી લાગે, પાનખરની એ ઋતુ બની ખુશીઓને સંજય પર ખંખેરી નાખે એ ઈશાની, ઉનાળે ઉકળતા ધગધગતા તાપ દુઃખ દર્દને પોતાની અંચલમાં સમેટી લે એ ઈશાની, વીજળીના ઝટકા સહી વરસાદની બૂંદો વરસાવે એ ઈશાની, જિંદગીનો અંધકાર બસ એક દીપક પ્રગટાવી અંજવાસ કરે એ ઈશાની, ધૂપમાં પડછાયો બની સાથ નિભાવે એ ઈશાની, મારા સપના ખાતર પોતાના સપના ભૂલે એ ઈશાની, 4 હૈયામાં હામને હોઠો પર હેત રાખે એ ઈશાની, પોતાના દુઃખને ભૂલી સંજય ફેમિલી માટે ગમે તે કરે ને એ ઈશાની, 21મી સદીમાં સત્યનો એક અનોખો પ્રકાશ જ કહી શકાય ને એ ઈશાની, કળિયુગમાં પણ સતી બની અગ્નિ પરીક્ષા આપે ને એ ઈશાની, હર તકલીફ અને સમયની દરેક પરીક્ષામાંથી પાર ઉતરે એ ઈશાની, સાદગીમાં સુંદરતા એ વાતને સાર્થક કરે એ ઈશાની, તંગ કરતા મનને પ્રેમ કરવાનું ગમે ને એ ઈશાની, જેને મનમાં રાખી જીવનભર સાથ નિભાવવું ગમે ને એ ઈશાની, મારા જીવનમાં રંગ ઉમંગ અને તરંગનું બસ એ જ સરનામું એટલે ઈશાની. ઈશાની પાત્ર વાંચે છે અને આંસુ રોકાવાનું નામ નથી લેતા. સંજય હજી પણ કામમાં ગળા ડૂબશે, ઈશાનીને મેસેજ કરીને થોડી વધારે વાર લાગશે એવો સંદેશો આપી સોરીના સ્માઇલની મોકલે છે. ઈશાની તો જાણે સંજયને જોડે જઈને વળગી પડે ને એવી જ અનુભૂતિ કરી રહી છે.
આંસુઓને આવતા રોકી ફરી પત્ર વાંચવાની કોશિશ કરે છે અને ત્યાં જ સંજય સામે આવતો દેખાય છે. આંસુઓને સંતાડી ચહેરાને વધારે સાફ કરી ફરી જેવી હતી એવી થઈ જવાની એ નાકામ કોશિશ કરે છે. ઈશાની, સોરી ડિયર, થોડું કામ આવી ગયું હતું એટલે જવું પડ્યું. મારી પણ ઈચ્છા નથી જવાની, પરંતુ કામ જ એવું હતું કે મારા વગર ચાલે એમ નહોતું, સંજયે કહ્યું. ઈશાની ઊંઘી ફરીને વાત સાંભળી રહી હતી અને આંસુઓને રોકવાની નાકામ કોશિશ હજી પણ ચાલુ હતી. ઈશુ, હવે આટલી નાની વાતમાં આજના દિવસે મોઢું ફેરવી લઈશ તો કેમનું ચાલશે? ઈશાની કશું જ બોલ્યા વગર સંજયને ગાલે લાગી અને આંસુઓને રોકવાનો પ્રયાસ નિષ્ફળ જતા આંખોને એ આંસુઓનો બંધ તૂટી ગયો. આ મિલનમાં સાક્ષી કુદરત સિવાય બીજું કોઈ નહોતું. ઈશાની, ઈશુ, આટલી નાની વાતમાં તું દુઃખી કેમ થઈ ગઈ? સંજય, હું દુઃખી નથી, બહુ જ ખુશ છું અને આ ખુશીના આંસુ છે, તું નહીં સમજે. લેટર સાઈડમાં સંતાડતા કહ્યું. સંજયને ધીમે ધીમે ખબર પડી કે ઈશાનીએ એનો આપેલો પત્ર વાંચી રહી હતી અને ભાવુક થઈ ગઈ હતી. એટલે સંજય ઈશાનીને બાજુમાં જઈને હાથ પકડીને હિંચકે બેસાડી અને બસ પછી બંને એકબીજાને આંખોમાં જોયા કર્યું, જાણે કે આંખોથી જ બધો જ વાર્તાલાપ થઈ ગયો. બસ આ સમય અહીંયા જ રોકાઈ જાય, જીવન અહીંયા જ થંભી જાય. ઈશાની, ના જોઈએ દુનિયાની કોઈ પણ જાહો જલાલી, બસ તું છે ને ત્યાં મારી જિંદગી જ જાકમ જોડશે. સંજય બસ આજે બધી જ ફિલિંગ કહી દેવા માંગતો હતો. ઈશાની, તને કદાચ ખબર નહીં હોય, પરંતુ તારા આવ્યા પછી મારા જીવનમાં ઘણા બધા ફેરફાર થયા છે. તું નહોતી ત્યારે જિંદગી ખાલી એમ જ જીવતી હતી. તારા આવ્યા પછી જીવવાનો રસ લાગ્યો, મન ભરીને જિંદગીને માણવા લાગ્યો. હા, શરૂઆતના દિવસોમાં ઘણું નવું નવું લાગ્યું, પછી ધીમે ધીમે બધું જ બદલાવા લાગ્યું. મારો સ્વભાવ રહેણી કરણી, બોલવા ચાલવાની લઈને જમવા સુધી બધું જ ધીમે ધીમે મને ગમવા લાગ્યું. મારું જે બદલાયું આ સ્વરૂપ મને મારા જ પ્રેમમાં પડી દેવા માટે કાફી હતું. મેં મનથી માની લીધું હતું કે જે છોકરીના આવ્યા સાથે મને મારી સાથે પ્રેમ થઈ ગયો એ છોકરી સાધારણ ના હોઈ શકે, જેને મને બદલવા માટે ક્યારેય કીધું નથી, મને કોઈ વાતથી રોકટોક કરી નથી, છતાં મારામાં આપમેળે આવતા બદલાવ અને એ પછીનું મારું આ નવું સ્વરૂપ જોઈને મને લાગ્યું કે ના, ખરેખર કાંઈક તો જાદુ છે આ સાદગીનો, સાચા મનનો, પ્રેમાળ સ્માઇલનો અને આપણા બંનેનો સાથનો. બસ પછી તો નક્કી જ કરી લીધું કે જીવનમાં ક્યારેય તારી સાથે અન્યાય થાય એ કામ નહીં કરું. એક પતિ, મિત્ર, જીવનસાથી, હમસફર બધાની ફરજ હું ઊભા પગે નિભાવીશ. તારી આંખમાંથી આંસુની એક બૂંદ ના ખરે એનું હું અચૂકપણે ધ્યાન રાખીશ. આપણા બંનેના સંબંધોને તરોતાજા રાખવામાં બધા જ પ્રયત્નો હું કરીશ. ઈશાની, સંજયને વચ્ચે જ રોકીને, સંજય, મને બધું જ ખબર છે તમે શું કહેવા માંગો છો. તમે જે પત્રમાં લખ્યું છે ને એ તો મેં મારા મનની આંખોમાંથી તમારી આંખોમાં ક્યારનું જોઈ લીધું છે. પરંતુ જે કાંઈ પણ થયું, તમે જે લખીને મને જણાવ્યું ને એ વાંચવાની અનુભૂતિ કેવી હતી ને એ હું તમને વર્ણનથી નહીં કરી શકું. તમે બસ આજે મારા મનની બધી જ દિવાલોમાં દીવો પ્રગટાવી દીધા છે. આજે તો ખુશી એટલી છે કે હું તમને શું કહું. આમ બોલીને ઈશાનીએ જાતે જ બંનેની નજર ઉતારી દીધી અને બંને હસી પડ્યા. ઈશાની, વાત તો તારી ખૂબ સાચી છે, નજર ના લાગે. આપણા મધુર જીવનમાં ક્યારેય કોઈને ખરાબ નજર ના પડે. હવે તો મને બહુ વધારે ડર લાગે છે કે કારણ કે મારી પાસે ખોવા માટે બહુ બધું છે. હું તને કોઈ પણ સંજોગોમાં મારાથી અલગ નહીં જોઈ શકું. બસ હવે તો એમ થાય છે કે અહીંયા જ રોકાઈ જવું છે, દુનિયાની ઝંઝાણમથી દૂર રહીને બસ પોતાના માટે જીવવું છે, આપણા માટે જીવવું છે. આમ વાતોને વાતોમાં ક્યાંય સાંજ પડી ગઈ ખબર ના રહી. થોડી વાર બંને એકબીજામાં ઓતપ્રોત થઈને પ્રેમની ઝીણી બૂંદોમાં સમાઈ ગયા. થોડા સમય તો એમ જ બેસી રહ્યા, એકબીજાના સાથનો અનુભવ કરી રહ્યા. પછી રાતની ચાંદની વધારે ઘાટ થતી હતી અને બંને રાતના ડિનર માટે વિચારી રહ્યા હતા. ત્યાં જ ઈશાનીએ સંજયને એની સાથે આવવા કહ્યું.
સંજય, કમ આઈ હેવ અ સરપ્રાઈઝ ફોર યુ. ઈશાની બોલી, ઈશુ ક્યાં લઈ જાય છે મને? તને ખબર છે મને અંધારાથી બીક લાગે છે. ચાલો તો ખરા, બસ અહીંયા જ. 1 મિનિટ અહીંયા જ ઊભા રહેજો. સંજયને બહાર મૂકીને 2 મિનિટમાં ઈશાની બહાર આવે છે અને બંને અંદર જાય છે. ત્યાં જ રોશનીથી આખો ડિનર હોલ ઝળઝળી ઉઠ્યો અને લાઇટ મ્યુઝિક શરૂ થયું. સંજય તો આ જોઈને આશ્ચર્યથી ઈશાની સામે જોવા લાગ્યો અને મનથી ખુશ થઈ ગયો. ઈશાનીએ સાંજને વધારે સુંદર બનાવતા માટે આટલું બધું કર્યું એ જોઈને દિલ તો જાણે ગાર્ડન થઈ ગયું. એમની 6 મંથ એનિવર્સરી ખરેખર ખૂબ યાદગાર બની રહેશે એવું લાગવા લાગ્યું. ઈશાની અને સંજય રોમેન્ટિક સોંગમાં સૂર પ્રેમમાં થોડા મદહોશ થવા લાગ્યા અને ડબલ ડાન્સમાં મગ્ન થઈ ગયા. થોડા સમયે એકબીજા સાથે પ્રેમથી ડાન્સ કરીને એક સરસ ઝૂલો શણગારેલો હતો. એ ઝૂલામાં ઝૂલતો વાતો કરવા લાગ્યા. ઈશા, તે આ બધું ક્યારે પ્લાન કર્યું? સંજય, એક હજી સરપ્રાઈઝ છે. વેઇટ, આઈ એમ કમિંગ ઇન 2 મિનિટ્સ. ઈશાની એની પીએચડી માટે એડમિશન લીધું છે અને આગળ ભણવા માટે તૈયારી બતાવી છે. એ વાત આજે સંજયને કહેવાની છે એટલે એડમિશન ફોર્મની કોપી લેવા જાય છે. સંજય, સી ધીસ પેપર. સંજય તો પેપર ધ્યાનથી જોવે છે અને ખુશી અને આશ્ચર્ય બંનેના ભાવ એના ચહેરા પર દેખાઈ આવે છે. આજનો દિવસ તો ખરેખર ખૂબ સરસ રહ્યો છે એવું મનમાં વિચારીને સંધ્યાકાળે ઈશાનીને ખુશીથી ભેટી પડે છે. ઈશુ, તને ખબર નથી કે હું આ એડમિશન પેપર જોઈને કેટલો હરખાયો છું. મને ઘણા સમયથી હતું કે તને કહું કે તું તારું આગળનું ભણવાનું શરૂ કરે અને તારી એક નવી ઓળખ બનાવે અને તે મારા મનની વાતને જાણીને આજે આટલું સારું કામ કર્યું છે એ જોઈને મને ખૂબ આનંદ થયો. બંને વાતો કરતા રહ્યા અને આજે સમય જરાક ધીમો ચાલી રહ્યો હતો. અચાનક જ જાણે આગ ફાટ્યું હોય એવું કંઈક અજુગતું બન્યું અને ઈશાની તો જાણે એક ક્ષણ માટે આભીસ બની ગઈ. સમયનું ખાલી એક જ ઝોકું કાફી હતું ઈશાની અને સંજયના જીવનની તૈયાર હાલક ડોલક કરતી મૂકી દેવા માટે. હોસ્પિટલમાં સંજય ઈશાની વાતો કરે છે. સંજય હજી એ વાત સ્વીકારી શકતો નથી અને મનમાં ખૂબ મૂંઝવાયા છે. ઈશાની હિંમત સાથે સંજયનો સાથ આપવા તૈયાર છે. અત્યારે ઈશાની જ એનો સૌથી મોટો મજબૂત સ્તંભ છે જેના સાથની સંજય માનસિક રીતે મજબૂત બની શકશે. નર્સે રૂટીન ચેકઅપ માટે આવે છે અને થોડી એક્સરસાઇઝ કરાવે છે. સમય વીતે છે. 1 અઠવાડિયું વીતી જાય છે. આજે સંજયને ઘરે જવાની પરવાનગી આપવામાં મોટા સાહેબે જેમણે એનું ઓપરેશન કર્યું હતું એ આવવાના હતા અને એ જે કહેશે એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટ ચાલશે. હેલો મી પટેલ, હાઉ યુ ફીલિંગ નાઉ? ડોક્ટર સાહેબ એ આવીને ખૂબ જ ખુશનુમા અવાજમાં પૂછ્યું. યસ ડો, ફીલિંગ બેટર, નીડ ટુ ગો હોમ નાઉ? યુ કેન, બટ લેટ મી ચેક ફર્સ્ટ. ડોક્ટર ચેકઅપ કરે છે અને બધાનું ધ્યાન બસ એમાં જ છે કે ડોક્ટર શું કહેશે અને આગળ શું કરવાનું છે. સંજય આમ તો ઘણો સ્વસ્થ દેખાતો હતો. 1 અઠવાડિયામાં ઈશાનીએ સંજયને માનસિક અને શારીરિક બંને રીતે ઘણો જ મજબૂત કરી દીધો હતો. મી પટેલ, ઘરે જવા તૈયાર છો ને? આમ તો બધું સરસ છે. તમારી રિકવરી પણ ઘણી જલ્દી થઈ છે. થોડી એક્સરસાઇઝ અને થોડું હેલ્થી ડાયટ કરજો એટલે જલ્દી ફિટ થઈ જશો અને દર મહિને એકવાર રૂટીન ચેકઅપમાં આવતા રહેજો. બધું જ સરખું થવા લાગ્યું. ધીમે ધીમે મોટી ભરતી સાથે આવેલું દુઃખ શાંત પાણીની જેમ શાંત થવા લાગ્યું. હોસ્પિટલનું બધું પતાવી વિનયભાઈ અને ઈશાની સંજયને લઈને કારમાં બેઠા. સંજય પહેલા કરતા સારી રીતે ચાલી શકતો હતો. સહારો લેવો પડે પરંતુ પોતાનું બેલેન્સ જાળવી લેતો. ધીમે ધીમે કરીને પોતાની જાતને સંભાળવા લાગ્યો હતો. વિજયભાઈ પરિવાર સાથે એમના બંગલે પહોંચ્યા. ઈશાની ઘરમાંથી પૂજાની થાળી લઈ આવી અને સંજયની નજર ઉતારી. એને ઘરમાં લાવ્યા સાથે એની નવી જિંદગીમાં સુખ શાંતિ રહે એવી પ્રાર્થના કરી અને ઘરમાં મંદિર પાસે જઈને માથું ટેક્યું. સાથે કુળદેવીનો દીવો કરી લાપસી કરી. સમય પસાર થતા ક્યાં વાર લાગે છે સાહેબ? સમયનો કાંટો ફરતો રહ્યો.
ઈશાની સંજયની જિંદગી એમ જ ચાલતી રહી. સંજય ઘરે રહીને જ ઓફિસનું કામ કરે. મહિને એકવાર ખાલી ઈશાની સાથે ઓફિસ અને ફેક્ટરી આંટો મારી આવે. સામે ઈશાનીની જવાબદારી વધતી ગઈ. ઈશાનીએ એનું આગળનું ભણવાનું મુલતવી રાખ્યું. સમય જતા ઘરમાં પરંતુ દીકરી ખુશીનું ધ્યાન પણ ઈશાની જ રાખવું પડે. ઘર ઓફિસ વિનયભાઈ અને સંજયની દેખરેખ અને ખુશીની બધી જ જવાબદારી ઈશાની પર આવી ગઈ. પૈસે ટકે સુખી એટલે મદદ માટે કામવાળા રાખેલા, પરંતુ એક જવાબદારી થઈ ગઈ કે બધું ઈશાનીને એકલા હાથે કરવું પડતું. સંજય બને એટલી મદદ કરે, પરંતુ એ પણ શારીરિક રીતે હારી ગયેલો હતો, એટલે ઘણી વાર તો ખૂબ દુઃખી થઈ જતો અને પોતાની જાતને કોસતો. પરંતુ એવું કરવાથી તકલીફ ઓછી થોડી થવાની હતી. ખુશી પણ ઘણી મોટી થઈ ગઈ. વિનયભાઈ પણ હવે આધેડ થઈ ગયા હતા, છતાં પોતાનું સંભાળી લેતા. ઈશાની પર બહુ વધારે બોજ ના બનતા. ઈશાની અને ખુશી મળીને બધું જ સંભાળી રહ્યા હતા. હવે જરાક મનને ટાઢક વળી હોય એવું લાગતું. ઈશાની ઓફિસ અને ફેક્ટરી બંનેનું કામ સંભાળી લેતી. આમ તો સંજય પૂરો સાથ આપતો, પરંતુ શારીરિક રીતે થોડો બીજા પર નિર્ભર એટલી ઝડપે બધું જ કરી ના શકતો. એનું મગજ તો બિઝનેસમાં એટલું જ તેજ ચાલતું, અને આજે એ જ ફેક્ટરીની સાથે એને બીજી 3 ફેક્ટરી ચાલુ કરી દીધી. આજે બિઝનેસ વર્લ્ડમાં પણ એમનું નામ તો છે જ, સાથે ઈશાની પણ કામમાં ગળાડૂબ રહે છે. ઈશાની આજે 10મા ધોરણમાં ભણે છે અને ખૂબ હોશિયાર છે. બધી જ જવાબદારીથી ઉપરવટ થઈને બંને પતિ પત્ની એકબીજાના હમસફર થઈ રહ્યા છે અને જિંદગીની ખૂબ મોટી પરીક્ષામાંથી હિંમતભેર બહાર આવ્યા છે. આજે ફરી એ જ દિવસ, એમની 18મી એનિવર્સરી, અને એ જ રિસ્ટોરન્ટમાં બેસીને પતિ પત્ની સોનેરી સમણા સેવી રહ્યા છે. આખી જિંદગીને રિવાઇન્ડ કરી વાંચી રહ્યા છે. જિંદગીએ આપણા બધા જ ઘાવ પર એકબીજાને મલમ લગાડીને એ ઘાવમાં પણ જીવતા શીખવ્યું છે. એવા છે આ ગોલ્ડન ગ્રેટ દંપતીના જીવનનું સોનેરું સમળું ગણી શકાય. 18 વર્ષ પહેલા જે ઘડીએ પ્રેમથી અને આનંદથી માણી ના શક્યા, એ જ ઘડીનો ઇંતજાર એટલા વર્ષે પૂરો થયો. આજે બધું જ સેમ છે, બસ સમયનો થોડો ફરક છે. ઈશાની સંજયે ઈશાનીના ખંભે હાથ રાખીને બહુ પ્રેમથી કહ્યું, હા દોસ્ત, સેમ તો છે જ, અને સમય પણ એ જ છે. આજે તું અને હું પણ એ જ છે, અને આપણા પ્રેમની પરિભાષા પણ એટલા વર્ષોમાં બદલાઈ નથી. બધું જ સેમ છે. ઈશાનીએ પણ ખૂબ દિલથી પ્રતિ ઉત્તર આપ્યો, બસ આ જ સોનેરી શાનના સમણા મેં 18 વર્ષ પહેલા સોવ્યા હતા. ઈસુ, બહુ આભારી છું એ પ્રભુનો અને મારા સારા કર્મો, જેના લીધે તારા જેવી લક્ષ્મીનો સાથ પામી હું આખો સાગર તારી ગયો. ઈશાની સંજયનો સાથ તો અનંત સુધી રહ્યો, અને દીકરી પણ એ જ રીતે સંસ્કારોનો પોટલું લઈ સુખેથી સારા ઘરમાં જઈને બંને ઘરને દીપાળી રહી છે. વિનયભાઈ હજી 90 વર્ષે પણ દીકરા વહુ સાથે સુખેથી રહે છે. સમળું મેં સેવ્યું સોનાનું, સાથ મળ્યો તારો એટલે તારી ગઈ નાવ. બસ આવા જ અનેક સોનેરી સમડા સાથે સંજય ઈશાનીના સાથે. મિત્રો, કહાની પૂર્ણ થાય. તમને કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, અને પસંદ આવી હોય તો એક લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, આ વાર્તા ઘણી લાંબી હતી અને તમે અહીં સુધી સાંભળી, એના બદલ દિલથી આભાર. તો મિત્રો, આ વાર્તાને છેલ્લે અંત થોડોક ટૂંકમાં કરી નાખવામાં આવ્યો છે, અને મિત્રો વાર્તા લાંબી હોવાથી એટલે, અને મારે પણ ટાઈમના અભાવથી મારે આ કરવું પડ્યું છે. કેમ કે મિત્રો, અટાણે લેટ થઈ ગયું છે, દિવસના કામમાં હોય છે, રાતે પછી આપણે આ કહાની લખતા હોય એટલે બહુ વાર લાગી જાય છે, તો કામ પણ કરવું એટલે. તો મિત્રો, એના બદલ સોરી. તો હું એના બદલ માફી પણ માગું છું. અને મિત્રો, તમે જેટલો મને સાથ આપશો ને, એટલી વાર્તા સારી લાવવાની કોશિશ હું હંમેશા કરતો રહીશ. તમારો સાથની જરૂર છે ખાસ. તો મિત્રો, સાથ આપો એટલે આપણે સમય પણ કાઢી શકીએ. કેમ કે તમારો સાથ હશે ને તો આપણે સમય પણ મળી જશે. તો મિત્રો,
અમારી કંઈ ભૂલ હોય તો ચોક્કસ તમે અમને કહેતા રહેજો, એટલે અમને પણ સમજાય, અમે આગળ સુધારતા રહીએ. થેન્ક યુ. તો ચાલો મળીએ બીજી વાર્તા સાથે મિત્રો.